તો ગીર સોમનાથના ઉનામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પર, જ્યાં સંખેડા અને ઘાંગડાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। જળબંબાકાર વચ્ચે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે વરસાદ વરસતા ખેતરો પણ બેટમાં ફેરવાયા। ખત્રીવાડા માણેકપુર વચ્ચેનો રસ્તો બંધ કરાયો। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગઈ સાંજથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ જે છે તે ચાલુ કરી હતી, જેના પગલે ઉના તથા ગીર ગઢડા તાલુકાના અનેક ગામો જે છે તે પ્રભાવિત થયા છે। ત્યારે ખાસ કરીને વધુ પ્રભાવિત થયા હોય તેવા ગામોનું નામ દઉં તો ઉના તાલુકાનું સનખડા ગામ છે, જેનો માલણ વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે, તેમજ ખત્રીવાડા ગામ સંપર્કનું બન્યું છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે સનખડાના માલણ વિસ્તારમાં પહોંચી છે। જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જુઓ છો તે પ્રમાણે આ સનખડાનો માલણ વિસ્તાર છે, આ માલણ વિસ્તારમાં અંદાજિત 1000 જેટલા લોકો જે છે તે વસવાટ કરે છે। ગત રાત્રિના ભયંકર માલણ નદીમાં પૂર આવવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને આ માલણ વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયું હતું। ત્યારે અહીંયા હજુ પણ વહીવટી તંત્રની ટીમો નથી પહોંચી અને લોકોએ પોતાની જાતે જ સ્થળાંતર થયા હતા અને લોકોના પોતાના ઘરની પણ ઘરવખરી પલળી ગઈ હતી। ત્યારે ગામના એક આગેવાન જે છે તે આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસે જ ગઈ રાતે જે વેદના વેઠી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આપ? આ માલણ વિસ્તાર છે, અહીંયા માલણ નદી આવેલી છે અને આગળ આ પાણી બેટમાં ફેરવવાનું મુખ્ય કારણ એ છે કે સનખડા ખત્રીવાડા રોડ પર જે નવનિર્મિત નાળું બનાવ્યું છે તે નાળું બ્લોક હોવાને કારણે આ પાણી અવરોધ થયું અને અહીંયા મનરેગાનું જે તળાવ બનાવ્યું છે તે પાણી તેમાં ઠલવાણું, જેને કારણે આ તળાવ ફાટી ગયું અને આ 500 થી 700 પરિવાર લોકો બેટમાં ફેરવાતા સ્થળાંતર કરવાની પણ પોતામાં શક્તિ ન રહી હોવાને કારણે તેઓ પોતાની રીતે સુરક્ષા વ્યવસ્થા કરી અને વહીવટતંત્રને મેં સમસ્ત ગામ વચ્ચે રજૂઆત કરી, મામલતદાર સાહેબ સાથે, તલાટી મંત્રી સાથે લાગતા વળગતા, પરંતુ હજુ સુધી તે લોકો સારો જવાબ આપે છે પણ એ સ્થળ ઉપર આવ્યા નથી। આ પરિસ્થિતિ સનખડા ગામમાં પણ છે, સમગ્ર ગામમાં છે। તો આના માટે આ જે સનખડા ખત્રીવાડા પુલ ઉપર જે નાળું છે તેને સંપૂર્ણપણે વ્યવસ્થિત ખોલવામાં આવે, તેનો નિકાલ કરવામાં આવે તો આ સમસ્યા દૂર થાય। આ ગામના આગેવાન હતા, જેનું કહેવાનું છે કે સનખડા ખત્રીવાડા રોડ ઉપર જે નાળું બનાવવામાં આવ્યું છે ત્યાંથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને જેના કારણે તળાવમાં પાણી ભરાયું હતું અને તળાવ ફાટતા આ માલણ વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો છે અને તેના લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, સનખડા।